પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ના પાડી દેતા બંધારણીય કટોકટી સર્જાઈ છે। ભારતીય બંધારણના અનુચ્છેદ 164 મુજબ જો મુખ્યમંત્રી બહુમતી ગુમાવ્યા બાદ પણ પદ ન છોડે તો રાજ્યપાલ તેમને બરતરફ કરવાની સત્તા પણ ધરાવે છે। ત્યારે હાલની વિધાનસભાનો કાર્યકાળ 7 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। ત્યારબાદ રાજ્યપાલ નવા મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે। જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તો અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ થઈ શકે। જ્યારે કોઈ મુખ્યમંત્રી ચૂંટણી હાર્યા બાદ પણ પદ છોડવાની ના પાડે ત્યારે રાજ્યપાલ પાસે કયા વિકલ્પો રહે છે તેની આપણે વાત કરીશું। ભારતીય બંધારણના અનુચ્છેદ 164 મુજબ મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે। તેઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પદ પર રહી શકે છે। જો કોઈ પક્ષ બહુમતી ગુમાવે અથવા ચૂંટણી હારી જાય તો રાજ્યપાલ તે મુખ્યમંત્રીને બરતરફ કરી શકે છે। મમતા બેનર્જીના કિસ્સામાં જો તેઓ સ્વેચ્છાએ રાજીનામું નહીં આપે તો રાજ્યપાલ તેમને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ પણ આપી શકે છે। બંગાળની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 7મી મે 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે। નિષ્ણાંતોના મતે આ તારીખ પછી જૂની વિધાનસભા આપોઆપ ભંગ થઈ જશે। આ સ્થિતિમાં મમતા બેનર્જીનું મુખ્યમંત્રી પદ કાયદેસર રીતે સમાપ્ત ગણાશે। રાજ્યપાલ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવીને નવા મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ કરી શકે છે। સૌથી મહત્વની બાબત એ છે કે જૂના મુખ્યમંત્રીના રાજીનામા વગર નવા રાજ્યપાલ નવા મુખ્યમંત્રીને શપથ લેવડાવી શકે છે। બંધારણ મુજબ જે પક્ષ પાસે બહુમતી એટલે કે પશ્ચિમ બંગાળ માટે 147થી વધુ બેઠક હોય તેના નેતાને રાજ્યપાલ સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે। ભાજપ પાસે 208 બેઠકો હોવાથી રાજ્યપાલ કોઈ પણ અવરોધ વગર નવા મુખ્યમંત્રીની શપથવિધિ યોજી શકે છે। જો મમતા બેનર્જી કે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો નવી સરકારની રચનામાં અડચણ ઊભી કરે અથવા રાજ્યમાં હિંસા અથવા અરાજકતા ફેલાય તો રાજ્યપાલ બંધારણીય તંત્ર નિષ્ફળ ગયાનો અહેવાલ મોકલી શકે છે। આ અહેવાલના આધારે કેન્દ્ર સરકાર રાજ્યમાં અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ રાષ્ટ્રપતિને કરી શકે છે। મમતા બેનર્જીએ આક્ષેપ મૂક્યા છે કે ચૂંટણી પંચ અને ભાજપે મળીને 100 બેઠકોની ચોરી કરી છે। તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ નિશાન સાધ્યું છે। આ પરિસ્થિતિની તપાસ માટે તેમણે 10 સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી છે। જો કે કાયદાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આવા આક્ષેપોથી નવી સરકારની રચનાની પ્રક્રિયા રોકી શકાતી નથી। બંગાળની આ લડાઈ હવે માત્ર રાજકીય નથી રહી પરંતુ તે કાયદાકીય યુદ્ધમાં પણ ફેરવાઈ ગઈ છે। આગામી 48 કલાક બંગાળના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વના સાબિત થશે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।